हेलो स्टूडेंट्स, गुड मॉर्निंग। तपोवन ग्रुप ऑफ स्कूल में आपનું हार्दिक स्वागत है। ધોરણ 11 ચેપ્ટર નંબર 4 ગણિતીય અનુમાનનો સિદ્ધાંત મેથેમેટિક્સ એનો આગળનો લેક્ચર કે છેલ્લે આપણે વિભાજ્યવાળા બે દાખલા જોયેલા। તો કોઈ પણ સંખ્યા વડે વિભાજ્ય હોય તો એ સંખ્યા છેલ્લે તમારે ગુણાકારમાં લાવી દેવાની, પછી કહી શકાય કે હા, કેમ કે જો 4 હોય તો 4નો 8 વડે ગુણાકાર કરો, 5 વડે કરો, 3 વડે કરો કે 2 વડે કરો, એનો ગુણાકાર કરો તો એનો ભાગ 4 વડે ચાલે। એવો ને એવો જ એક આગળનો દાખલો લઈએ, થોડુંક સાદું, થોડું એવું લેન્ધી હોય તેવો કે 3^2n+2 3^2n+2 -8n -9 એ 8 વડે વિભાજ્ય છે। 8 વડે વિભાજ્ય છે એવું આપણને સાબિત કરવાનું કીધું છે કે 3^2n+2 -8n -9 એ 8 વડે વિભાજ્ય છે। તો ધારી લઈએ કે ધારો કે એક જ પેટર્ન હો ભાઈ, આ ચોકમાં થોડી ગડબડ થાય છે। ધારો કે P of n 3^2n+2 -8n -9 એ 8 વડે વિભાજ્ય છે। આપણે પહેલા તો P of n જે લખીએ છીએ તે લખી નાખ્યું। ત્યારબાદ આપણે n બરાબર 1 માટે ચેક કરતા હતા, યાદ છે? તો n બરાબર 1 લેતા LHS ને RHS આપણે સામે સરખાવતા હતા। અહીંયા તો LHS અને RHS છે નહીં, કંઈ વાંધો નહીં, મૂકતા જઈએ ડાયરેક્ટ કિંમત। ચાલો 3^2 એઝ ઇટ ઇઝ, n ની જગ્યાએ 1 + 2 -8 × 1 -9, ચાલો 3 ની ઘાત 2 × 1 એટલે 2, 2 + 2 એટલે 4, 3 ની 4 ઘાત -8 અને -9 એટલે 17, 3 ની 4 ઘાત એટલે 81 -17, તો જવાબ આવશે 64। હા કે ના? બોલો 64 8 વડે વિભાજ્ય છે કે નહીં? હા, કે જે 8 વડે વિભાજ્ય છે એનો મતલબ P of 1 સત્ય છે। P of 1 સત્ય છે, આને કહી દઈએ પરિણામ નંબર 1। P of 1 સત્ય છે, એને આપણે કહી દીધું પરિણામ નંબર 1, યાદ રહેશે। એના પછીની જે પેટર્ન લખતા હતા તે કે ધારો કે PK સત્ય છે, ધારો કે PK સત્ય છે, એનો મતલબ P of K બરાબર શું લખાય? 3^2k + 2 -8k -9 એ 8 વડે વિભાજ્ય છે। બોલો 8 વડે વિભાજ્ય હોય તો 8ના ગુણાંકમાં કોઈ પણ કિંમત હોય એના વડે વિભાજ્ય જ હોય, તો આના ઉપરથી એવું લખી શકાય 3^2k + 2 -8k -9 બરાબર 8m, where m belongs to z, m belongs to z। તો બીજું કે આમાંથી તમે કોઈ પણ એક પદને ડાબી બાજુ રાખો, બાકીના આખાને સામે જવા દો, તો હું 3^2k + 2 ને ડાબી બાજુ રાખું છું તો અહીંયા આવું બને 8m + 8k + 9, અને એને આપણે કહી દીધું છે પરિણામ નંબર 1, જ્યાં m ની કિંમત બિલોંગ્સ ટુ z માંથી, m ની કિંમત બિલોંગ્સ ટુ z માંથી। પાક્કું? તો હવે આગળ જઈએ કે n બરાબર k + 1 માટે P of k + 1 સત્ય સાબિત કરવું પડે। P of k + 1 સત્ય સાબિત કરવું પડે। તો ચલો એનો મતલબ શું સાબિત કરવાનું? તો કે k ની જગ્યાએ k + 1, k ની જગ્યાએ k + 1, તો આવું થાય કે 3 × 2
k + 1 વત્તા 2 -8 k ની જગ્યાએ k + 1 -9. આનું એવું સાદું રૂપ આપવાનું કે ગુણાકારમાં કોણ આવે તો કે જેના વડે વિભાજ્ય છે એ સંખ્યા આવે, જેના વડે વિભાજ્ય છે તે સંખ્યા આવે. તો આપીએ સાદુરૂપ. ચાલો 3 ની 2k ઘાત વત્તા 2 વત્તા 2 -8k + 1 -9. હા કે ના? હવે તમને એમ થાય કે આને 2 વત્તા 2 4 કેમ ન કરી નાખ્યા? તમે કરી નાખશો, ચાલશે, કરી નાખજો, ચાલશે. મેં એટલા માટે નથી કર્યા કે જે પરિણામ એકમાં તમારી પાસે ડાબી બાજુ છે એ એટલા ભાગ બરાબર છે, 3 + 2 બરાબર. હા કે ના? એની જગ્યાએ આ કિંમત મુકાય એટલા માટે થઈને મેં ભાગ કર્યા નથી. તો જો આવું લખી શકાય, 3 + 2 નો ગુણાકાર 3² -8 × k + 1 -9. બોલો, આની કિંમત મૂકી શકાય? હા કે ના? કેમ કે આધાર સરખો ગુણાકાર હોય તો ઘાતાંકનો સરવાળો 2 વત્તા 2 4 જ થાય. હા કે ના? 2 વત્તા 2 4 જ થાય. તો પરિણામ 1 ઉપરથી હવે આની કિંમત મૂકું છું, પણ એ પહેલા 3² એટલે તો કે 9. 3² 9. આખું સમીકરણ મૂકી દઈએ. 8m વત્તા 8k વત્તા 9. હા કે ના? અંદર આપીએ -8k -8 અને -9. પાક્કું? આપો સાદુરૂપ. 9 ને અંદર ગુણી દો. 9 × 8 = 72m, 9 × 8 = 72k, 9 × 9 = 81, -8k -17. હજી સાદુરૂપ અપાયની શક્યતા છે તો 72m. 72k માંથી 8k જાય 64k, 81 માંથી 17 જાય વત્તા 64. આ બધામાંથી 8 કોમન નીકળે. હા કે ના? 8 કોમન કાઢો તો શું વધ્યું? 9m વત્તા 8k વત્તા 8. આને મારે p' કહેવું હોય તો કહેવાય. હા કે ના? કે જ્યાં p' બરાબર 9m વત્તા 8k વત્તા 8 m અને p' ની કિંમત બિલોંગ્સ ટુ z માંથી 8p' નો મતલબ p' ની કિંમત કોઈ પણ હોય એનો 8 વડે ગુણાકાર. તો બોલો આ જે સંખ્યા આવવાની છે કે જે 8 વડે વિભાજ્ય છે, 8 વડે વિભાજ્ય છે. હા કે ના? તો લખાય pk + 1 સત્ય છે. તો pk સત્ય આપણે લીધેલું, એના ઉપરથી આપણે બતાવ્યું pk + 1 સત્ય છે. આને કહી દો પરિણામ નંબર 2. p1 સત્ય ને 1 કીધેલું છે તો આને a કહી દેજો. હો ભાઈ, a. તો છેલ્લી લાઈન, આમ પરિણામ 1 તથા 2 તથા ગણિતીય અનુમાન ના સિદ્ધાંત પરથી p of n for all n belongs to n માટે સત્ય સાબિત થાય. pk + 1 સત્ય છે. pk સત્ય, એના ઉપરથી pk + 1 સત્ય બતાવ્યું, એને કહી દીધું પરિણામ નંબર 2. આમ પરિણામ 1 તથા 2 તથા ગણિતીય અનુમાનના સિદ્ધાંત પરથી p of n for all n belongs to n માટે સત્ય સાબિત થાય. એના પછીનો દાખલો લઈએ, સાથે સાથે ગણી નાખીએ, પછી એક સાથે સાફ કરશું. 41 ની n ઘાત -14 ની n ઘાત એ બે રીતે પૂછાઈ શકે. 27 નો ગુણિત છે અથવા એ 27 વડે વિભાજ્ય છે. 41 ની n ઘાત -14 ની n ઘાત એ 27 નો ગુણિત છે અથવા 27 વડે
વિભાજ્ય છે. આપણે તો આપણું કામ કરીએ. ચાલો ધારો કે પી ઓફ એન 41 n ઘાત માઇનસ 14 n ઘાત એ 27 વડે વિભાજ્ય છે એવું ધારી લઈએ. પી ઓફ એન હા કે ના. n બરાબર 1 માટે ચર્ચા કરીએ. n બરાબર 1 માટે ચાલો પી ઓફ 1 લખાય. તો પી ઓફ 1 નો મતલબ 41 ની 1 ઘાત 14 ની 1 ઘાત 41 ઓછા 14 બરાબર 27 કે જે 27 વડે વિભાજ્ય છે હા કે ના. એનો મતલબ P1 સત્ય છે. એને કહી દો પરિણામ નંબર 1. P1 સત્ય છે એને કહી દો પરિણામ નંબર 1. ધારી લઈએ ધારો કે PK સત્ય છે. ધારો કે PK સત્ય છે એનો મતલબ P ઓફ K બરાબર 41 ની K ઘાત માઇનસ 14 ની K ઘાત એ 27 વડે વિભાજ્ય છે. બોલો 27 વડે વિભાજ્ય હોય તો 27 ના ગુણાંકમાં કોઈ પણ કિંમત હોય એ બધી 27 વડે તો વિભાજ્ય જ હોય. એનો મતલબ 27 m લખાય. m belongs to z. 27 m belongs to z. માઇનસ વાળું પદ આપણે જમણી બાજુ લઈ લઈએ તો 41 ની K ઘાત બરાબર 14 ની K ઘાત વત્તા 27 m. આને હું કહું છું પરિણામ નંબર A. પરિણામ નંબર A હા કે ના. ધારી લઈએ કે n બરાબર K+1 માટે P of K+1 સત્ય સાબિત કરવું પડે. તો P of K+1 શું બને? P of K+1 શું બને? તો કે 41 ની K+1 ઘાત માઇનસ 14 ની K+1. આનું એવું સાદુરૂપ આપવાનું કે ગુણાકારમાં છેલ્લે 27 આવી જાય હા કે ના. આનું સાદુરૂપ હું આપું છું. ચાલો આપ્યું છે તમને 41 ની K વત્તા 1 માઇનસ 14 ની K વત્તા 1. શું કરું છું જોજો. 41 ની K ગુણ્યા 41 માઇનસ 14 ની K ગુણ્યા 14 હા કે ના. આધાર સરખો ગુણાકાર ઘાતાંકનો સરવાળો. આધાર સરખો ગુણાકાર ઘાતાંકનો સરવાળો. આવું છૂટું પાડવાનું કારણ તો કે પરિણામ એમાં ડાબી બાજુ શું છે 41 ની K ઘાત મૂકી દઈએ. તો ચલો થોડું કપાયું છે અહીંયાથી ફરીવાર 41 ની K ગુણ્યા 41 માઇનસ 14 ની K ગુણ્યા 14. આધાર સરખો ગુણાકાર ઘાતાંકનો સરવાળો. આધાર સરખો ગુણાકાર ઘાતાંકનો સરવાળો. 41 ની K છૂટું પાડવાનું કારણ તો કે પરિણામ એમાં ડાબી બાજુ 41 ની K ઘાત છે. તો 41 ની K ઘાત ત્યાં મૂકી દીધી. તો 41 ની K ની જગ્યાએ મેં આની પરિણામ એ પરથી આખી કિંમત મૂકી છે. 41 ગુણ્યા 14 ની K ઘાત વત્તા 27 માઇનસ 14 ની K ઘાત ગુણ્યા 14 હા કે ના. 41 નો 14 સાથે ગુણાકાર ના થાય. કેમ? ઘાત K હોત તો થાત. ઘાત K હોય તો થાય. તો આપણે લખી નાખ્યું 41 ગુણ્યા 14 ની K અને 41 ગુણ્યા 27 ની m માઇનસ 14 ની K ઘાત ગુણ્યા 14. 14 ની K ઘાત ગુણ્યા 14. બીજી વાત 14 ની K ને થોડી વાર માટે x કહી દો જાણ ખાતર. તો બોલો આગળ 41x છે અને પાછળ 14x છે. તો 41 માંથી 14 જાય તો 27x વધે. 27x એટલે 14 ની K ઘાત હા કે ના વત્તા 41 વત્તા 27 m. બંનેમાંથી 27 કોમન નીકળે એનો મતલબ 14 ની K ઘાત વત્તા 41 m. આને થોડી વાર માટે હું કહી દઉં છું P ડેશ. તો જ્યાં P ડેશ અને m ની કિંમત બિલોંગ્સ ટુ Z માંથી અને P ડેશ એટલે 14 ની K ઘાત વત્તા 41 m કે જે 27 વડે વિભાજ્ય છે. એનો મતલબ PK+1 સત્ય છે. PK સત્ય
એના ઉપરથી pk+1 સત્ય, એને કહી દો પરિણામ નંબર 2. આમ પરિણામ 1 તથા 2 તથા ગણિતીય અનુમાનના સિદ્ધાંત પરથી p of n for all n belongs to n માટે સત્ય સાબિત થાય. p of n for all n belongs to n માટે સત્ય સાબિત થાય. આવડશે? આગળ જઈએ આવા દાખલા તરફ. એના પછીનો દાખલો 5 ની n ઘાત -1 એ 4 વડે વિભાજ્ય છે. આ ટેક્સ્ટબુકમાં દાખલો છે નહીં, પણ આગળના દાખલામાં જરૂર હોવાથી 5 ની n ઘાત -1 એ 4 વડે વિભાજ્ય છે. 5 ની n ઘાત -1 એ 4 વડે વિભાજ્ય છે. આપણે તો કે ધારો કે p of n 5 ની n ઘાત -1 એ 4 વડે વિભાજ્ય છે. હા કે ના? n બરાબર 1 લેતા p of 1 5 ની 1 ઘાત -1, જવાબ શું આવશે? 4 એ 4 વડે વિભાજ્ય છે. એનો મતલબ p of 1 સત્ય છે. આને કહી દે પરિણામ નંબર 1. પરિણામ નંબર 1 ધારી લઈએ, ધારો કે pk સત્ય છે. pk સત્ય છે તો બોલો p of k શું લખાય? તો કે 5 ની k ઘાત -1 એ 4 વડે વિભાજ્ય છે. હા કે ના? તો 5 ની k ઘાત -1 બરાબર 4m. તો 5 ની k ઘાત બરાબર 4m વત્તા 1 where m belongs to z. આને કહી દો પરિણામ નંબર a. પરિણામ નંબર a. ધારો કે n બરાબર k+1 માટે p of k+1 સત્ય સાબિત કરવું પડે. સત્ય સાબિત કરવું પડે. તો એનો મતલબ pk+1 5 ની k વત્તા 1 -1. આનું એવું સાદુરૂપ આપવાનું કે જેના ગુણાંકમાં 4 આવી જાય. તો આમાંથી પહેલા છૂટું કોને પાડવું? આમાંથી પહેલા છૂટું કોને પાડવું? તો 5 ની k ઘાતને શું કામ? તો કે પરિણામ એ બતાવે. કોણ બતાવે? એ. તો બોલો 5 ની k ઘાત ગુણ્યા 5 -1 મૂકી દો કિંમત. 5 ની k ઘાત એટલે લખાય 4m વત્તા 1 નો ગુણાકાર 5 સાથે -1 અંદર ગુણી દો. 5 ગુણ્યા 4 એટલે 20m. 5 ગુણ્યા 4 એટલે 20m. 5 એકા 5 -1
તો જવાબ આવે છે 20m વત્તા 4. 4 કોમન કાઢો તો અહીંયા વધે 5m વત્તા 1 એટલે તમારો p ડેશ. તો p ડેશ બરાબર લખ્યું 5m વત્તા 1 where m and p dash belongs to z. કે જે 4 વડે વિભાજ્ય છે. 4p dash બોલો 4 વડે વિભાજ્ય છે કે નહીં? હા કે ના? એના ઉપરથી લાસ્ટ પરિણામ pk +1 સત્ય છે. pk સત્ય, એના ઉપરથી pk +1 સત્ય. આમ પરિણામ 1 તથા 2 તથા ગણિતીય અનુમાનના સિદ્ધાંત પરથી p of n for all n belongs to n માટે સત્ય સાબિત થાય. આવડશે? પાક્કું? તેના પછીના દાખલામાં એની જરૂર હતી એટલા માટે થઈને આ દાખલો ઠીક કરવો હોય તો કરજો કે for all n belongs to n માટે 2 × 7n વત્તા 3 × 5n -5 એ 24 વડે વિભાજ્ય છે. આવું સાબિત કરવાનું કીધું છે. 24 વડે વિભાજ્ય છે. એક પરિણામ આપ્યું છે 24 વડે વિભાજ્ય છે, એ આપણે સાબિત કરવાનું છે. તો ચલો જોઈએ. પહેલા તો p of n. ધારો કે p of n શું છે? 2 × 7n 3 × 5n -5 એ 24 વડે વિભાજ્ય છે. બરાબર? n બરાબર 1 લેતા ચલો મૂકો 1 તો p of 1 2 × 7n 3 × 5n -5. પાક્કું? 7 ની 1 ઘાત 7, 7 નો 2 સાથે ગુણાકાર 14. કોઈ અહીંયા ગુણાકાર ના કરતા, કેમ કે અહીંયા 7 ની n ઘાત છે ને અહીંયા 2 ની કંઈ નથી તો 1 ઘાત છે. કેટલી ઘાત છે? 1 ઘાત. ચલો 5 × 3 એટલે ફરી વાર એવું ને એવું, તો કે 15 -5. 14 ને 15 29 -5 જવાબ આવે છે 24. કે છે બોલો 24 વડે વિભાજ્ય છે? હા, 24 વડે વિભાજ્ય છે. એનો મતલબ p of 1 સત્ય છે. p of 1 સત્ય છે. યાદ રહેશે? પાક્કું? તો હવે આપણે આગળ જઈએ કે ધારો કે pk સત્ય છે. ધારો કે pk સત્ય છે તો એનો મતલબ p of k બરાબર 2 × 7k + 3 × 5k -5 એ 24 વડે વિભાજ્ય છે. આપણે આ ઉધારી લીધું. 24 વડે વિભાજ્ય હોય તો 24 ના ગુણાંકમાં કોઈ પણ કિંમત હોય વિભાજ્ય હોય તો એના ઉપરથી એવું લખાય કે 2 × 7k પ્લસ કે માઇનસ પ્લસ 3 × 5k -5 બરાબર 24m. બરાબર 24m. કે જ્યાં m belongs to z. કોઈ પણ એકને ડાબી બાજુ રાખો, બાકીના બધાને સામેની સાઈડ જવા દો. કોઈ પણ એકને ડાબી બાજુ, બાકીના બધાને સામેની સાઈડ. તો આવું લખાય 2 × 7k is equal to 24m -3 × 5k વત્તા 5. આને કહી દઉં છું પરિણામ નંબર a. પરિણામ નંબર a. n બરાબર k + 1 માટે p of k + 1 સત્ય સાબિત કરવું પડે. n બરાબર k + 1 માટે p of k + 1 સત્ય સાબિત કરવું પડે. તો p of k + 1 શું કે રકમમાં n ની જગ્યાએ k + 1 મૂકો તો 2 as it is.
इंटू 7 के प्लस 1 वत्ता 3 5 रेस टू के प्लस 1 माइनस 5 આનું એવું સાદુરૂપ આપવાનું કે ગુણાકારમાં 24 આવે, ગુણાકારમાં 24 આવે. તો પહેલા તો આમાંથી કરતા કોને બનાવવો, તો કે ભાઈ 2 into 7 રેસ ટુ કે ને બનાવાય, કેમ કે એનું પરિણામ એમાં ડાબી બાજુ આપણી પાસે સ્વરૂપ છે, હા કે ના? તો ચલો અહીંયા આવું થોડો ફેરફાર કરું, જોજો. 2 into 7 રેસ ટુ કે into 7 ચાલશે, આધાર સરખો ગુણાકાર ઘાતાંકનો સરવાળો, વત્તા 3 into 5 રેસ ટુ કે into 5 આધાર સરખો ગુણાકાર ઘાતાંકનો સરવાળો, માઇનસ 5. ક્લિયર? સમજવા જેવો દાખલો છે. આની કિંમત તમારી પાસે છે પરિણામ એમાં મૂકી દો. તો આગળ ગુણાકારમાં 7 આવે, તો 7 ગુણાકારમાં 24m માઇનસ 3 ઇન્ટુ 5 રેસ ટુ કે વત્તા 5 ઇન્ટુ 3 ઇન્ટુ 5 રેસ ટુ કે માઇનસ 5. પાક્કું? 7 ને અંદર ગુણી દો, તો બોલો 7 ગુણ્યા 24m માઇનસ 7 ગુણ્યા 3 એટલે 21 ઇન્ટુ 5 રેસ ટુ કે, 7 ગુણ્યા 5 એટલે 35, 5 ગુણ્યા 3 એટલે 15, કેટલા થાય છે? 15. તો 15 ઇન્ટુ 5 રેસ ટુ કે માઇનસ 5. સાદુરૂપ અપાય ત્યાં સુધી આપો. ચાલો તો 7 એઝ ઇટ ઇઝ, 24m એઝ ઇટ ઇઝ, માઇનસ 21 વત્તા 15 એટલે માઇનસ 6 ગુણ્યા 5 કે ઘાત, અને 35 માંથી 5 જાય તો 30, 35 માંથી 5 જાય તો 30. હવે ઘણા શું કરે, 6 કોમન કાઢે, છેલ્લું પદ છે ને એમાં છેલ્લા 2 પદ એમાંથી 6 કોમન કાઢે. અલા ભાઈ 6 કોમન કાઢશો તો શું વધશે, તો કે 5 કે ઘાત વત્તા 5, તો શું 24 આવ્યા? તો શું 24 આવ્યા ખરા? તો કે ભાઈ ના. તો વિચારો શું કરવું, તો કે આપણે તો ગુણાકારમાં 24 લાવવાના છે, ગુણાકારમાં 24 લાવવાના છે, એટલે દાખલો અહીંયા ઘણા છોડ દેતા હોય છે, ધ્યાન રાખજો. એટલે જ આગળનો દાખલો સાફ નથી કર્યો. 7 એઝ ઇટ ઇઝ, 24m એઝ ઇટ ઇઝ, માઇનસ 6 ઇન્ટુ 5 રેસ ટુ કે, અને 30 એટલે 24 વત્તા 6 લખાય, 24 વત્તા 6, હા કે ના? 1 24 તો આવ્યા, એને હું આગળ પાછળ સેટ કરો, એનો મતલબ 7 24m માઇનસ 6 ઇન્ટુ 5 રેસ ટુ કે વત્તા 6 વત્તા 24. આમાં 24 આવી ગયા, આમાં 24 આવી ગયા, વચ્ચેથી 24 લાવવાના છે. દેખાતું તો નથી, પણ હવે 6 તો કોમન નીકળે એવી શક્યતા છે, હા કે ના? કાઢીએ તો 7 24m માઇનસ 6 કોમન કાઢું તો અંદર વધશે 5 કે ઘાત માઇનસ 1 વત્તા 24. હવે જો કોઈને લાઈટ થાય તો 5 કે ઘાત માઇનસ 1 એટલે આગળનો દાખલો છે, જો રકમ બોર્ડ પર 5 n ઘાત માઇનસ 1 કેટલા વડે વિભાજ્ય છે? 4 વડે વિભાજ્ય. એની જગ્યાએ 4m લખવું હોય તો લખાય કે ના લખાય? m નો ઉલ્લેખ આપણે અહીંયા કરી નાખ્યો છે, k નો ઉલ્લેખ પણ કરી નાખ્યો છે. તો અહીંયા જોઈએ 7 ઇન્ટુ 24m માઇનસ 6, અહીંયા લખી દઉં છું 5k માઇનસ 4 એટલે 4q લખું, ચાલશે? વત્તા 24, આ q છે, વેર q ઇઝ ઇક્વલ ટુ 5k માઇનસ 1, q ઇઝ ઇક્વલ ટુ 5k માઇનસ 1 કે જે 4q ઇઝ ઇક્વલ ટુ, ઓકે ભાઈ, 4q ઇઝ ઇક્વલ ટુ 5k માઇનસ 1 કે જે 4 વડે વિભાજ્ય છે, 4 વડે વિભાજ્ય છે. હવે 6 ગુણ્યા 4 એટલે 24 સેટ થાય છે, તો 7 ઇન્ટુ 24m માઇનસ 24q વત્તા 24, કાઢો 24 કોમન, તો અંદર વધશે 7m માઇનસ q વત્તા 1, તો 24 p ડેશ, જ્યાં p ડેશ બરાબર 7m માઇનસ q પ્લસ 1 અને 4q બરાબર 5k માઇનસ 1, વેર n p ડેશ
અને ક્યુ આ બધાની કિંમત ઝેડ માંથી કે જે 24 વડે વિભાજ્ય છે, કે જે 24 વડે વિભાજ્ય છે. યાદ રહેશે. આ દાખલાનો સાદુરૂપ તમારે ખાસ ધ્યાનમાં રાખવાનો. ફરીવાર અહીંયા સુધી દાખલો સેમ જ છે. n બરાબર k+1 માટે પરિણામ મૂક્યું. k+1 પરથી આપણી પાસે જે પરિણામમાં ડાબી બાજુ છે એને કરતા બનાવવાની ટ્રાય કરવાની. તો કરતા બનાવવા આપણે 2 × 7k ને કરતા બનાવવો છે. આમાં પદ સેટ કર્યું, અંદરની કિંમત મૂકી, પછી એનું સાદુરૂપ આપ્યું. સાદુરૂપ 2 વાર 3 વાર જોઈ લેજો. અહીંયા સુધી ઘણા લખી નાખશે, પછી એમ કહેશે 24 કોમન તો નીકળતા જ નથી. પણ વિચારો 30 એટલે શું લખાય? તો કે 24 + 6, 1 24 આવ્યા. હવે આ બે પદમાંથી 6 ડાયરેક્ટ કોમન નીકળે એવું છે. જો 6 કોમન કાઢો તો વધે શું? 5 - k - 1. 5 - k - 1 નો જવાબ હંમેશા 4 ના ગુણકમાં ચાલે, કેમ કે આખો દાખલો આપણે પ્રૂવ કરીને આવ્યા કે 5 - k - 1 એ 4 વડે વિભાજ્ય. 4 વડે વિભાજ્ય. એની કિંમત આપણે મૂકી દીધી 4q. આ 49 નથી, ધ્યાન રાખજો. તો 4q બરાબર 5 - k - 1 કે જે 4 વડે વિભાજ્ય છે. હવે 6 × 4 એટલે 24. 3 - 3 માં 24 છે. 24 કોમન નીકળે, કેમ કે જે સંખ્યા વડે ગુણાકાર એના વડે ભાગાકાર તો ચાલવાનો જ છે. તો આમાં એક નવો અચળાંક q આપણે લીધેલો છે. કયો લીધો છે? q. ઓકે, ગોટ ઇટ? તો આગળ પ્રયાણ અહીંયા સુધી રાખીએ છીએ. નેક્સ્ટ આવા જ એક્ઝામ્પલ.